નમસ્કાર, હું ડૉક્ટર સ્મૃતિ વાઘેલા વડોદરાથી સંસ્કાર ભારતી મહેસાણા પ્રાંત અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ તાનારીરી મહોત્સવમાં થઈ રહ્યો છે અને જેમાં તાનારીરી ઉપર એમની કથા નૃત્ય નાટિકાના સ્વરૂપમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છે। આ કથા ખૂબ ઓછા લોકો જાણે છે, જેમાં બે સંગીતની મહાન બહેનો જે લોકો ખૂબ મહાન સંગીતકાર હતા એમના વિશેની માહિતી આ નૃત્ય નાટિકા દ્વારા અમે લોકો અહીં રજૂ કરીશું। આ નૃત્ય નાટિકામાં કથક અને ભરતનાટ્યમ બંને નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્થળ પર આવ્યા પછી ખૂબ જ આનંદ અનુભવાય છે અને ખૂબ અલગ પ્રકારની ઉર્જા અનુભવાય છે, કારણ કે આ એ સ્થળ છે કે જ્યાં તપોભૂમિ કહી શકાય તાના અને રીરીની, કે જે લોકોએ સંગીતની સાધના આટલા વર્ષો કરી, ત્યાર પછી એમના પછી ક્યારેય આજ દિવસ સુધી એવું કોઈ સંગીતકાર પાક્યું નથી કે જે મલ્હાર રાગ ગાય અને વરસાદ પડે। ગુજરાત સરકાર દ્વારા જે આ તાનારીરીનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે અને એ નિમિત્તે જ્યારે શાસ્ત્રીય સંગીત ઉપરાંત આજે નૃત્ય નાટિકાને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે એ ખરેખર સરાહનીય છે, જેનાથી ઘણા બધા લોકોને ખૂબ પ્રેરણા મળી શકે એવું મારું માનવું છે। યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માદરે વતન વડનગર ખાતે ઐતિહાસિક કલા નગરી, હજારો વર્ષનો ઇતિહાસ ધરાવતી સંસ્કૃતિ ધરાવતી નગરીમાં અનેક પ્રકારના કલા વારસો અહીંયા ધરાવતા હોઈએ ત્યારે ગૌરવભર્યું આ વડનગર આપણું દેશ વિદેશના વેપાર સાથે એક વખત જોડાયેલું વેપારનું મથક અને અનેક ધર્મો સાથે જોડાયેલું, બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે હિન્દુ ધર્મ, હરેક ધર્મો સાથે એની સંસ્કૃતિને અહીંયા પેટાળના ખજાનામાંથી આપણે જ્યારે ખોદકામ ઉત્ખનન થતું હોય ત્યારે એના અવશેષો પણ મળી આવે છે। એટલે આ વડનગરની અને ખાસ તો આપણે અહીંયા જે તાના અને રીરી બંને બહેનોનો જે કલા વારસો આપણને વડનગરનો આપે છે, આપણે ગૌરવ લે છે। વિશ્વના અનેક પ્રવાસીઓ, વિશ્વના અનેક કલા પ્રેમીઓ વડનગર ખાતે અહીંયા એક નજર કરીને ડોક્યુ કરવા આવતા હોય ત્યારે આ વડનગર માટે મને પણ ગર્વ છે, કારણ કે મહેસાણા લોકસભાના સાંસદ તરીકે દિલ્હીમાં હું જ્યારે વાત કરું ત્યારે મને કહેવાનું મન થાય છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માદરે વતન વડનગરનો હું એમપી છું એવું મને કહેતા બહુ આનંદ થાય છે। मैंने देखा संस्कार भारती का जो स्लोगन है उसमें लिखा है सा कला या विमुक्तये। उसका अर्थ होता है कि कला वही जो हमें जीवंत रहते हुए जीवन मुक्त कर दे, उस परमात्मा से जोड़ दे, ताना रीरी की तरह। जैसे ताना रीरी अपनी जो कला थी उसके माध्यम से परमात्मा से जुड़े। मैं यहाँ आकर आज जितना भी जान पाया हूँ, जितना भी महसूस कर पाया हूँ, समझ पाया हूँ ताना रीरी के जीवन के विषय में, उसके बाद एक ही विचार आया कि जैसे कि मीराबाई श्री कृष्ण के भक्ति भाव, उनके जीवन को हमारे भारतीय लोग जानते हैं, उनका आदर करते हैं, आज भी उनकी रचनाओं को गाते हैं और उनके पदचिन्हों पे चलते हैं, तो वैसे ही ताना रीरी जैसी देवियों की जीवन से भी उनका परिचय होना चाहिए। कुछ बिना તાનારીરીની આ કથા છે અનર્થપૂરની, આ કથા છે સ્કંદ પૂરની, આ કથા છે મદનપૂરની, આ કથા ચમત્કાર પૂરની, આ કથા છે આનંદ પૂરની, આ
कथा नगरनी वृद्ध नगरनी बड़ नगरनी कथा छे तानारीनी आ कथा छे આજે આપની સમક્ષ એક વિશેષ નજરાણું પેશ એ ખિદમત કરવા માંગુ છું. अकबर हो महाराज शहंशाह हो तानसेन मैं हूँ तुमरो ही दास बादशाह के बादशाह तुम अकबर हो महाराज મને દીપક રાગ ગાવા માટે સક્ષમ બનાવ્યો છે. તો માં બદૌલત દીપક રાગ સાંભળવાની ઈચ્છા ધરાવે છે. સાંભળ્યું છે કે દીપક રાગની શક્તિથી દીવાઓ આપોઆપ ઝળહળી ઉઠે છે. આ વાત સાચી છે શહેનશાહ, પરંતુ સાથે સાથે આ રાગ ગાનારના શરીરમાં અસહ્ય દાહ ઉત્પન્ન થાય છે જહાંપના. કાં તો સંગીત સમ્રાટ તાનસેન એ સાબિત કરે કે દીપક રાગ એમને સિદ્ધહસ્ત છે, નહીં તો માં બદૌલત એ વિશ્વાસ કરી લેશે કે તેમણે બહાનાના આંચળ ઓળ્યા છે. પરંતુ જો હુકમ શહેનશાહ, આજે મારા ગુરુના જ્ઞાનની પણ પરીક્ષા છે અને તે માટે હું અગનને ઓઢવા પણ તૈયાર છું. દીપક